13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. ના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઇંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનોને સામાન્યતઃ 2 જૂથોમાં વહેંચવામાં આવે છે: કુદરતી અને માનવ નિર્મિત. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેમાં પણ 2 પ્રકાર પડે છે: જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ-પાન, પશુ-પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. ચાલો આપણે સંસાધનોના કેટલાક પ્રકારનો અભ્યાસ કરીએ. ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી વન્યજીવ સંસાધન, ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. સંસાધનોની માલિકી પુનઃપ્રાપ્યતા વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. સંસાધન. ભૂમિ એટલે જમીન. તો ચાલો આપણે જમીન નિર્માણ વિશે માહિતી મેળવીએ. જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. જમીનના પ્રકાર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા
ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 1. કાંપની જમીન. 2. રાતી અથવા લાલ જમીન. 3. કાળી જમીન. 4. લેટેરાઇટ જમીન. 5. રણ પ્રકારની જમીન. 6. પર્વતીય જમીન. 7. જંગલ પ્રકારની જમીન. 8. દલદલ પ્રકારની જમીન. જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. તેને અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. પ્રવૃત્તિ. વિવિધ પ્રકારની જમીનના નમૂના એકત્ર કરી તેનું પ્રદર્શન ગોઠવવું. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદ આધારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. પ્રવૃત્તિ. તમારી આજુબાજુના સિંચાઈ માધ્યમોની યાદી બનાવો અને અનુકૂળતાએ તેની મુલાકાત શિક્ષકના માર્ગદર્શનમાં ગોઠવો. જળ તંગી. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ,
અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોકજાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓના પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. પ્રવૃત્તિ: કેટલાક કૂવા સાવ સૂકા હોય છે. કેટલાક કૂવાનું પાણી ઉનાળામાં ઘટી જાય છે. કેટલાક કૂવામાં પાણી માત્ર ચોમાસામાં જ જોવા મળે છે. ક્યારેક પાતાળ કૂવામાંથી પણ પાણી મળતું બંધ થઈ જાય છે. આવું કેમ થતું હશે? વિચારીને કહો. સંસાધન: વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો, એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે, જેમ કે પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ. વર્તમાન સમયને અણુયુગ કહે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. પ્રવૃત્તિ: તમે રોજબરોજના કામમાં કઈ કઈ ખનિજોનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો. કોઈ પણ 2 ખનિજ વિશે ટૂંકમાં નોંધ લખો. ખનિજ સંરક્ષણ: ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે, જેથી ખનિજ સંસાધનોનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ. વન્યજીવ સંસાધન: માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છીએ, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન છે. સાથે વન્યજીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ મહત્વ દર્શાવાયું છે. જંગલોનું મહત્વ: જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું સાગ અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન
વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. જંગલોનું આર્થિક મહત્વ સાથે પર્યાવરણીય મહત્વ પણ વિશેષ છે. જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે તેમજ વધુ વરસાદ લાવવા ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. પ્રવૃત્તિ: તમારી આસપાસ થતી વનસ્પતિની યાદી બનાવો. આ વનસ્પતિ તમને કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે નોંધ લખો. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ 60% વધુ છે. ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું જ છે. વન સંરક્ષણ: આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે. પ્રદૂષણમાં વધારો, વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, જમીનનું ધોવાણ, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, વૈશ્વિક તાપમાનમાં વધારો, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે. ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. વન અને વન્યજીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબ છે. પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું. શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપવું. ઉજવણીના વિવિધ દિવસો: 21મી માર્ચ વિશ્વ વન દિન, 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન, 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ. વન્યજીવ સંસાધન: ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે. વિશ્વના વિવિધ જંતુઓ
અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં ભારે વૈવિધ્ય જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. એક શીંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા જોવા મળે છે. ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રો વગેરેમાં જોવા મળે છે. રોયલ બેંગાલ ટાઇગર એટલે કે બંગાળનો વાઘ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ભારતના સાગર કિનારે મેકરેલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. હિમાલયના શીતવનોમાં લાલ પાંડા જોવા મળે છે. લુપ્ત થતું વન્યજીવન. ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ એટલે કે મગર, ગંગેય ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળબિલાડી સંકટમાં છે. વન્યજીવન સંરક્ષણ. સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવના રક્ષણ માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. મોટા ભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. વન્યજીવ સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાના પગલાઓ લેવા જોઈએ. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કુદરતી સંસાધનો મર્યાદિત છે.
જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે, જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ. એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. ચાલો હવે આપણે રણપ્રદેશના જીવન વિશે માહિતી મેળવીએ. સહરાનું ગરમ રણ. સહરાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે. આ રણ ઘણું વિશાળ છે. સહરાની આબોહવા ગરમ અને શુષ્ક છે. વરસાદ ખૂબ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, તો રાત્રિનું 0 સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે. વનસ્પતિ અને પ્રાણી જગત. સહરાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. રણપ્રદેશ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. શિયાળ, ઝરખ, રણના વીંછી, કાચિંડા, રણની ઘો અને સાપ જેવા સરીસૃપો પણ આ પ્રદેશમાં જોવા મળે છે. લોકો. સહરાની વિષમ આબોહવામાં પણ લોકજીવન ધબકતું જોવા મળે છે, જેમાં બેદુઇન, તુઆરેંગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. મોટે ભાગે તેઓ ઘેટાં બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે. રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણમાં જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જેવા પાકો લેવાય છે. સહરાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે છે. આ ઉપરાંત આ ક્ષેત્રોમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને યુરેનિયમ જેવી ખનિજો પણ મળે છે. ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનમાં ખૂબ મોટા ફેરફાર થવા લાગ્યા છે. કાચા માટીના મકાનોના બદલે પાક્કા મકાન અને રોડ રસ્તા બનવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે. વિદેશમાંથી પણ ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા આવવા લાગ્યા છે. લદ્દાખનું રણ. ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે, જેની ઉત્તરે કારાકોરમ પર્વતશ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વતશ્રેણી આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે. ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ પાતળી છે અને આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં ઉનાળામાં તાપમાન 0 સેલ્સિયસથી ઉપર અને રાત્રે તાપમાન -30 સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે. અહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ
ઓછું રહે છે. જાણવા જેવું. લદ્દાખને ખા પા ચાન પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ. વનસ્પતિ અને પ્રાણી જીવન. લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં ખૂબ ઓછી વનસ્પતિ છે. ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે, જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપ્લરના વૃક્ષો જોવા મળે છે. લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી, રેડસ્ટાર્ટ, ચુકર, ગ્રેન્ડલા, સ્નો પાર્ટ્રીચ એટલે કે બરફનું તેતર, તિબેટનો સ્નોકોક, રૈવન અને હપ જોવા મળે છે. જ્યારે પ્રાણીઓમાં હિમદીપડા, લાલ લોમડી, માર્મોટ એટલે કે મોટી ખિસકોલી, ગેરુઆ રંગનું રીંછ અને હિમાલયન તાહર જોવા મળે છે. દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટાં અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે. યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે અને ઘેટાં બકરાના તથા યાકના ઊનનો ઉપયોગ કરી ગરમ કપડાં બનાવવામાં આવે છે. લોકો. લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીં મોટે ભાગે ઇન્ડો, આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે, જેમાં મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે, જેમાં હમીસ, થિકસે, રો વગેરે છે. ઉનાળાની ઋતુમાં અહીં જવ, બટાકા, વટાણા વગેરેની ખેતી લોકો કરે છે. મહિલાઓ ઘરકામ, ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી, ગરમ કાપડ વણવું વગેરે પણ કરે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને કારણે આને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. અહીંના લોકોની રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે. દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે. અહીંના મઠો, ઘાસના મેદાનો અને હિમ નદીઓ જોવાલાયક છે. સાથે સાથે અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા એક લહાવો છે. આમ લદ્દાખનું જીવન જોવું એક અદ્ભુત લહાવો છે. લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે, જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે. આધુનિકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી પોતાનું જીવન વિતાવે છે. કચ્છનું રણ. ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે. કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવે છે. તેના 2 ભાગ પડે છે, નાનું અને મોટું રણ. વિસ્તાર જે ખંડીય છાજલી ઊંચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો એક ભાગ છે. અહીં સફેદ રણ પણ આવેલું છે. અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. પ્રવૃત્તિ. કચ્છના સફેદ રણની માહિતી મેળવી તેની નોંધ તૈયાર કરો.
કચ્છના રણમાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણી જીવન. કચ્છના રણમાં વસતા લોકોનું જીવન. કચ્છના જોવાલાયક સ્થળો. વનસ્પતિ અને પ્રાણી જીવન. કચ્છના રણમાં બંને વિસ્તાર આવેલો છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે. કચ્છના મોટા રણમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગો જોવા મળે છે. આ ઉપરાંત લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ જોવા મળે છે. ઘોરાડ પક્ષી લુપ્ત થવાને આરે છે. અહીં ગુડખર એટલે કે જંગલી ગધેડા, નીલગાય, સોનેરી શિયાળ, હેણોતરો, નાર, ઝરખ, ચિંકારા, કાળિયાર વગેરે પણ જોવા મળે છે. લોકજીવન. કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે. અહીંના લોકો ઘેટાં બકરા, ગાય ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું, માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. અહીં મુખ્ય ખેતી પાક બાજરી છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરતગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ વિકસી રહી છે.